પાટણ સમી હરીજ હાઈવે પર છરીની અણીએ 26 લાખ રૂપિયાની લૂંટ। હરીજ સમી હાઈવે ઉપર આવેલા કઠીવાડા નજીક મોડી સાંજે બની ઘટના। સમીના પીએમ આંગણિયા પેઢી કર્મીનો લૂંટાયો। મોબાઈલ બાઇકની ચાવી સહિત રોકડ 26 લાખની લૂંટ કરી લૂંટારા ફરાર। બાઇક સવાર લૂંટારો હોય આંગણિયા પેઢીના કર્મચારીને લૂંટી લીધા। એલસીબી એસઓજી સહિતની જિલ્લાભરની પોલીસ દોડતી થઈ ઠેર ઠેર નાકાબંધી કરી। પોલીસ અધિક્ષક વીકે નાઈક તથા તેમની તમામ ટીમો તરત એક્શનમાં આવી। પાટણ મહેસાણા બનાસકાંઠા જિલ્લાના તમામ માર્ગો પર નાકાબંધી કરાઈ। પાટણ જિલ્લાના હરીજ સમી હાઈવે ઉપર આવેલા કઠીવાડા નજીક સોમવારે મોડી સાંજે કેટલાક બાઇક સવારોએ છરીના અણીએ આંગણિયા પેઢીના કર્મચારી સાથે 26 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની પ્રાથમિક માહિતી મળતા પાટણ જિલ્લાની એલસીબી અને એસઓજી સહિતની તમામ પોલીસ મથકની પોલીસ દોડતી થઈ ગઈ। પાટણ જિલ્લાના હરીજ હાઈવે ઉપર આવેલા કઠીવાડા નજીક સોમવારે સાંજે બાઇક પર આવેલા લૂંટારોએ છરીની અણીએ એક આંગણિયા પેઢીના કર્મચારીને ડરાવી તેની પાસેથી 26 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા અને જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાઈક તથા તેમની તમામ ટીમો તુરંત એક્શનમાં આવી અને જિલ્લાભરમાં હાઈવે ઉપર ઠેર ઠેર નાકાબંધી કરીને વોચ ગોઠવી દેવાઈ। તેમજ પાટણ જિલ્લાને અડીને આવેલા મહેસાણા અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓની પોલીસને આ લૂંટ બાબતે એલર્ટ કરી દેવામાં આવી છે।